વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। જી હા, આ શ્લોક સાંભળીને આપ સૌએ અનુમાન લગાવી દીધું હશે કે હું આજે ગણપતિ બપ્પાના વિશે વાત કરવાની છું। આવનારા થોડા જ દિવસોમાં ગણપતિ બપ્પાનું ખૂબ જોરશોરથી આગમન થવાનું છે। તો આ વખતે આપણે જોઈશું કે મૂર્તિ વેચનાર તથા ભક્તોને મૂર્તિ ખરીદતી વખતે કેવો ભાવ હોય છે, તેઓ કેવા પ્રકારની મૂર્તિ સૌથી વધારે ખરીદી રહ્યા છે। આણંદ ખેડા જિલ્લામાં ગણેશ મહોત્સવની મહિના અગાઉ તૈયારીઓ શરૂ થઈ જાય છે। ગણેશ મંડળો દ્વારા ખાસ કરીને મુંબઈથી દાદાના વિવિધ સ્વરૂપની પ્રતિમાઓ અગાઉથી ઓર્ડર આપીને તૈયાર કરાવાય છે, જેમાં માટીની નાનામાં નાની મૂર્તિ 1 ફૂટ અને સામાન્ય રીતે 4 ફૂટ સુધીની પ્રતિમા તૈયાર થાય છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ નાનીથી લઈને 9 ફૂટ સુધીની કારીગરો દ્વારા બનાવવામાં આવે છે। અમે લગભગ 8 થી 10 વર્ષ પહેલાના ચાલુ છીએ આ કામમાં, અને ગણપતિની જે આપણે મૂર્તિ છે ને એનું ડેકોરેશન સ્ટાર્ટ આણંદ જિલ્લામાં મેં જ કર્યું હતું ફર્સ્ટ ટાઈમ। ત્યાં પાઘડી બનાવવાનું, ધોતી બનાવવાનું અત્યારે લગભગ 8-10 વર્ષથી ચાલુ જ છે, ને રેગ્યુલર કસ્ટમર આપણા ડેલી અહીંયા જ આવે। અમે ગણપતિનો ધંધો કરીએ છીએ 10 થી 15 વર્ષથી। અમે પ્રોપર માટીની જ મૂર્તિઓ વેચીએ છીએ, બોમ્બેથી સ્પેશિયલ ટ્રાન્સપોર્ટથી મંગાવીએ છીએ, અને કેટલાય ટાઈમનું અમારા એ જગ્યા પર ચાલે જ છે। બાકી ગામડીવરની અંદર બાકીની જે મૂર્તિ વધે છે એ અમે પાછી રિપ્લાઇસ કરીએ છીએ, અમારા ગોડાઉનની અંદર જ જમા કરાવીએ છીએ। ચરોતરમાં ગણેશાની પ્રતિમાની અનુરૂપ સ્થાપનાની જગ્યા, પંડાલ વગેરેનું મંડળો દ્વારા અગાઉથી આયોજન કરાય છે। આણંદ શહેરમાં પણ ગણેશ ઉત્સવ માટેની પ્રતિમાઓની આગમન થાગા જોવા મળી રહી છે। આ વર્ષે પ્રતિમાઓના ભાવમાં ખાસ વધારો નથી। માટીની પ્રતિમાની શરૂઆત ₹501 થી અને પીઓપીની ₹251 થી મળી રહી છે, પરંતુ વેચાણના ટ્રેન્ડમાં આ વર્ષે ખાસો તફાવત જોવા મળે છે, જેમાં માટીની મૂર્તિના વેચાણમાં 60%નો વધારો અને પીઓપીની મૂર્તિના વેચાણમાં 30%નો ઘટાડો થયો છે। દુંધાળા દેવની પ્રતિમાને લાવ્યા બાદ તેના સાજ શણગારમાં ₹1 થી 5,000 સુધીનો ખર્ચ થાય છે। ગણેશ ભક્તોમાં હવે માટીની પ્રતિમા વધુ પસંદગી પામી રહી છે। માટીની પ્રતિમા પાણીમાં વિસર્જન બાદ જળ પ્રકૃતિ સાથે એકરૂપ થઈ જાય છે, જેથી દાદાના પર્વની ઉજવણીની સાથોસાથે પર્યાવરણ જાળવણીના સંદેશ પણ સિદ્ધ થયાની ભાવના બળવત્તર બની રહી છે। માટીમાં આમ તો તમે બનાવડાવો તો 5,000 રૂપિયા ફૂટ છે, આ તો તૈયાર રેડીમેડ ફરમાની આવે એટલે તમને સસ્તી પડે, થોડી 2-2,500 રૂપિયા। અને પર્યાવરણને લગતી જો વાત કરીએ તો પીઓપીની મૂર્તિઓની આપણે પરિસ્થિતિ જાણીએ છીએ। બીજા ત્રીજા દિવસે વિસર્જન પછી જે ફોટાઓ આવે છે, અને આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે પીઓપીની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી। માટીની મૂર્તિઓ પોતાના ઘરે, સોસાયટીની અંદર એ જે કોઈ મંડળ પોતાની રીતે જે કરતા હોય એ બધા પોતાની રીતે એનું વિસર્જન કરી શકે છે। આ વર્ષે ઉજવનાર ગણેશ ઉત્સવમાં ઇકો ફ્રેન્ડલી ઉજવણી તરફેનો ઝોક વધુ જોવા મળી રહ્યો છે, જેથી પર્યાવરણનું સંરક્ષણ થવા સાથે જળચર જીવોને પણ નુકસાન ન થવાની બાબત આવકારદાયક બની રહેશે। બપ્પાની અલૌકિક સુંદર મૂર્તિઓ જોઈને મન તૃપ્ત થઈ જાય એવી મૂર્તિઓ છે। કઈક જગ્યાએ પીઓપી તો ઘણી બધી જગ્યાએ માટીની મૂર્તિઓનું વેચાણ જોવા મળે છે। હવે તમે મને કમેન્ટ બોક્સમાં એ જણાવો કે તમે આ વર્ષે બપ્પાની મૂર્તિ કેવી ખરીદશો, પીઓપી કે માટીની। હું કોમલ કુમાવત, કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જરી ડિજિટલ।